હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્પોકન ઇંગ્લિશ કોર્સ, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આગળ વધીએ. આજના પીરિયડમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા, કેવી રીતે તૈયાર કરવા, એના વિશે હું થોડોક ખ્યાલ આપને આપીશ. જો કે સાવ પ્રાઇમરી કક્ષાની વાત છે આ. તમને લોકોને આશ્ચર્ય થશે કે સ્પેલિંગ યાદ રાખવા એમાં વળી શું મોટું, એમાં મોટી શું કરામત છે. પણ જ્યારે આપણે શાળામાં ભણતા હતા ત્યારે સ્પેલિંગ યાદ રાખવા માટે આપણે ઘણી મથામણ કરતા હતા, છતાં પણ એમાં ભૂલો થતી હતી. તો એના માટે આપણે એક એવી સચોટ પદ્ધતિ શીખી લઈએ કે જેથી સ્પેલિંગ આપણને યાદ રહે. કેમ કે અંગ્રેજીની અંદર ઘણા મોટા પણ સ્પેલિંગો આવતા હોય છે, અટપટા પણ હોય છે, જેના ઉચ્ચાર પણ અટપટા હોય છે. તો એવા સ્પેલિંગો કેવી રીતે યાદ રાખી શકીએ એના વિશે આપણે થોડું જાણી લઈએ, જેથી એ પ્રમાણે પ્રેક્ટિસ કરીશું તો આપણને અટપટા, અઘરા, મોટા સ્પેલિંગ સરળતાથી યાદ રહી જશે. હવે એના માટે એક સ્પેલિંગનું, એક શબ્દનું હું ઉદાહરણ અહીંયા આપીશ. ઇન્સાઇક્લોપીડિયા. ઇન્સાઇક્લોપીડિયા. હવે ઇન્સાઇક્લોપીડિયા શબ્દકોશ જ્ઞાનકોશ. શબ્દકોશ માટે શબ્દ છે ડિક્શનરી. ઇન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. આમે લખાય છે અને આમે લખી શકો. તો આપણી પાસે સમક્ષ એક શબ્દ મેં લીધો છે, અહીંયા એનો ઉચ્ચાર આપેલો છે, ઇન્સાઇક્લોપીડિયા. હવે ઇન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, એવું મહાપુસ્તક કે જેમાંથી આપણને જ્ઞાનનો ખજાનો મળે. દુનિયાના જુદા જુદા વિષયોનું આપણને એમાંથી ભરપૂર જ્ઞાન મળે. તો એને આપણે જ્ઞાનકોશ કહીશું. એને અંગ્રેજીમાં ઇન્સાઇક્લોપીડિયા કહેવાય છે. હવે આના સ્પેલિંગમાં જે પી અને ઈની વચ્ચે આ એ આપેલો છે, એ આપણે ન લખીએ તો પણ ચાલે છે,
અથવા લખીને કૌંસમાં મૂકી દઈએ તો પણ ચાલે. જેમ કે PNCYCLO PAEDIA. તો આમાં એ લખાય પણ છે અને ન લખીએ તો પણ ચાલે, અથવા લખીને એને કૌંસમાં મૂકી દઈએ તો પણ ચાલે. તો આ બંને સાચા છે. હવે આ શબ્દને આપણે કેવી રીતે તૈયાર કરીશું? હાઉ ટુ પ્રિપેર ઓર રિમેમ્બર સ્પેલિંગ્સ. તો શબ્દની જોડણીઓ કેવી રીતે તૈયાર કરવી અથવા એને યાદ રાખવી, એની એક નાનકડી ટેકનિક હું બતાવું છું. તો શબ્દનું વિભાજન કરવાનું, આપણે એને લખવાનું છે. સ્પેલિંગ લખવાનો, ઉચ્ચારે લખવાનો અને એનો અર્થ પણ લખવાનો છે. તો એનું વિભાજન કરી દેવાનું, બોલતા જવાનું અને લખતા જવાનું. આ બાળકની એક રમત છે, પણ આપણે શીખી લેવાની, જેથી ભવિષ્યમાં અંગ્રેજીની અંદર નાના મોટા લાંબા અટપટા ડિફિકલ્ટ સ્પેલિંગો આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે આ ટેકનિક અથવા તો આ પદ્ધતિ તમારે થોડા સમય માટે એનો ઉપયોગ કરવાનો થશે. પછી તો આ કર્યા વગર પણ તમને ઓટોમેટિક થોડું ચિંતન કરવાથી, થોડું મનન કરવાથી, થોડું આમ ધ્યાનથી જોવાથી એ તમારા મગજમાં ગોઠવાઈ જશે. પછી કાયમ આ ઢબથી તમારે સ્પેલિંગ તૈયાર કરવાના રહેતા નથી. એ મારો પોતાનો પણ અનુભવ છે અને ઘણા બધા લોકોનો અનુભવ છે. તો હવે આ સ્પેલિંગ તૈયાર કરવો હોય તો કેવી રીતે કરવાનું? જોજો, મારા માટે આ શબ્દ નવો અને અજાણ્યો છે, એનું કશું હું જાણતો નથી એમ માની હું તૈયાર કરું છું, લખું છું. હવે તમે કાગળ ઉપર લખી શકો. પહેલાના સમયમાં તો પાટી આવતી હતી, એની ઉપર લખીને અમે લોકો તૈયાર કરતા હતા. પણ અત્યારે પાટીનો જમાનો જતો રહ્યો, એટલે હવે કાગળ ઉપર પેનથી તમે લખીને એ રીતે તૈયાર કરી શકો છો. થોડો સમય આપણે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે, પછી આપમેળે બધું યાદ રહેતું જશે. થોડુંક ચિંતન કરવાથી એ યાદ રહી જશે. તો હવે જુઓ હું કેવી રીતે આને તૈયાર કરું છું, કેવી રીતે એના ટુકડા કરું છું સ્પેલિંગના, અને કેવી રીતે લખું છું, એને તમારે ધ્યાનથી જોવાનું છે. ENCYCLO PAEDIA encyclopedia. જ્ઞાનકોશ. તો આ શબ્દનો મેં સ્પેલિંગ લખ્યો, ઉચ્ચાર લખ્યો, અર્થ લખ્યો. હવે આ શબ્દને મેં કેટલા ટુકડામાં વહેંચ્યો જુઓ. ENCY ઇન્સાઈ એક ટુકડો, CLO ક્લો બીજો ટુકડો, PAE પી DIA ENCYCLO PAEDIA ઇન્સાઇક્લોપીડિયા. તો આવી રીતે 4 ટુકડામાં આ શબ્દને મેં વહેંચી નાખ્યો છે. એમને લખવામાં છૂટા નથી પડવા દેવાના, પણ લખતા લખતા આપણે અટકી જવાનું, બોલતા બોલતા અટકી જવાનું છે. લખવાનો છે સળંગ. કદાચ તમે શરૂઆતમાં એને ટેમ્પરરી
યાદ રાખવા માટે છૂટા લખશો તો ચાલશે, પણ પહેલેથી જ પ્રેક્ટિસ તો એ જ રાખવાની કે સળંગ લખવાનું, નહીં તો રોજિંદા જીવનમાં પણ એ ટુકડા થતા જશે. તો આવી રીતે આપણે લખવાનું છે. જો ફરી વખત ENCYCLOPAEDIA encyclopedia. જ્ઞાનકોશ. પછી નીચે લીટી દોરવાની જરૂર નથી, આ તો તમને ખ્યાલ આવે એટલા માટે મેં લીટી દોરી છે. તો આ રીતે આપણે બોલવાનું છે. ઉચ્ચાર એટલા માટે લખવાનો છે કે ઉચ્ચારનું પણ એટલું જ મહત્વ છે. તમે અંગ્રેજી બોલશો ત્યારે દરેક શબ્દના ઉચ્ચાર કેવી રીતે કરવાના એ પણ અગત્યની વસ્તુ છે, એ પણ યાદ રાખવાનું છે. એટલે ઉચ્ચાર પણ લખવા જોઈએ. અને આ ગુજરાતીમાં એનો અર્થ છે કે ભાઈ એન્સાઇક્લોપીડિયા એટલે શું, તો કે જ્ઞાનકોશ. તો એ રીતે આપણે લખવાનું ENCYCLOPAEDIA. પછી ઝડપ વધારતા જવાનું, encyclopedia જ્ઞાનકોશ. તો આવી રીતે લખવાનું છે. હવે આવું ક્યાં સુધી લખવું, તો જ્યારે આપણને એવું લાગે કે હવે બરાબર બધા જ ટુકડા મગજમાં ગોઠવાઈ ગયા છે, સ્પેલિંગ સાથે આપણને બધું હવે મગજમાં ગોઠવાઈ ગયું છે, ત્યાં સુધી આપણે લખવાનું છે. એમાં કોઈ સંખ્યા નિશ્ચિત નથી હોતી, જેવો શબ્દ એટલી વખત આપણે લખવાનું. કોઈ લાંબો મોટો અઘરો શબ્દ હોય તો વધુ વખત લખવાનો છે, થોડો નાનો શબ્દ હોય સરળતાથી યાદ રહી જાય એમ હોય તો ઓછી વખત લખવાનું છે. પણ એની લખવાની સંખ્યા ઉપર આપણે ધ્યાન આપવાનું નથી. આપણને એવું લાગે કે હવે આ શબ્દનો સ્પેલિંગ આપણને બરાબર ગોઠવાઈ ગયો છે મગજમાં, યાદ રહી ગયો છે, ત્યાં સુધી એ લખવાનું. અને પછી આપણે લખી રહ્યા પછી મનની અંદર એક વખત એનું રટણ કરવાનું, આંખો બંધ કરીને કે ખુલ્લી રાખીને, એનો કોઈ સવાલ નથી. ENCYCLOPAEDIA એન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. આવી રીતે 4-5 વાર બોલી જવાનું. આપણને સામે બોર્ડ જ દેખાતું હોય, આંખો બંધ કરીને બોલીએ તો આપણને સામે એક સ્ક્રીન દેખાય, બોર્ડ દેખાય, એની ઉપર આપણે બોલીએ છીએ ને છપાતું જાય એવું પણ આપણને દેખાય. તો આપણને સહેલાઈથી આપણા મગજની અંદર એ અંકિત થઈ જશે એ સ્પેલિંગ. તો હવે તમને સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા એની એક થિયરી, મેથડ અહીંયા મેં બતાવી, એ બરોબર યાદ રહી ગઈ હશે. તો એ પ્રમાણે તમે ફોલો કરજો. ઉદાહરણ તરીકે બીજો પણ એક શબ્દ લઈ લઈએ. MISCHIEVOUS મિસ્ચીવિયસ. હવે મિસ્ચીવિયસ બોલો અથવા તો મિસ્ચીવસ બોલો, બંને ચાલશે. મિસ્ચીવિયસ અથવા મિસ્ચીવસ એનો અર્થ થાય તોફાની. તોફાની, તોફાની છોકરો, એ મિસ્ચીવસ બોય. તો મિસ્ચીવસ શબ્દ અહીંયા આપણે
લીધો. હવે એમાં કેવી રીતે ટુકડા થયા એ હવે જોઈએ. MIS CHIE VOUS મિસ્ચીવસ મિસ્ચીવિયસ અથવા મિસ્ચીવસ એટલે તોફાની. MIS CHIE VOUS મિસ્ચીવિયસ અથવા મિસ્ચીવસ એટલે તોફાની. તો આવી રીતે આપણે આ પણ લખી શકીએ. જો આ શબ્દને 3 ટુકડામાં વહેંચ્યો, MIS CHIE VOUS MIS CHIE VOUS મિસ્ચીવસ તોફાની. તો આવી રીતે આપણે સ્પેલિંગ તૈયાર કરવાના છે. બોલો, હવે તમને સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા, તૈયાર કરવા, લખીને તૈયાર કરવાના છે. પછી લખવાનું ઓછું થઈ જશે અને આમ ધ્યાનથી જોશો અને થોડું એનું સ્મરણ ચિંતન કરશો, આમ ધ્યાનથી જોશો તો પણ તમને યાદ રહી જશે, તમારા મગજમાં એ છપાઈ જશે. આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ પછી કાયમ માટે એ વસ્તુની પ્રિન્ટ આપણા મગજની અંદર છપાઈ જતી હોય છે. કોઈ વ્યક્તિને આપણે એકવાર જોઈ હોય, પછી ધ્યાનથી જોઈ હોય, તો આપણને લાંબા સમય સુધી, ઘણા બધા લાંબા સમય સુધી પણ આપણે એ વ્યક્તિની છબીને આપણે આપણા મગજમાં અંકિત થઈ ગયેલી હોય છે. અને ફરી જ્યારે આપણે એ વ્યક્તિનું કોઈ નામ બોલે તો આપણા મગજની અંદર એની છબી ઉપસી આવે, આપણને દેખાય, અને રૂબરૂ જ્યારે મળે ત્યારે આપણે ઓળખી જઈએ છીએ. બસ સેમ એવું જ આ સ્પેલિંગોને પણ આપણે ઓળખી જવાના છે કે ભાઈ આ મિસ્ચીવસ એ સ્પેલિંગ એનો શું હતો, તો તરત આપણા મગજમાં જે પ્રિન્ટ છપાઈ ગઈ છે ને એ આપણને દેખાશે. આખો સ્પેલિંગ લખેલો દેખાશે, એનો અર્થ પણ લખેલો દેખાશે, ઉચ્ચાર પણ દેખાશે. તો આ રીતે આપણે સ્પેલિંગો તૈયાર કરવાના છે. હવે તમારા માટે આ જાણીતી વસ્તુ પણ હોય અથવા કોઈકને ખ્યાલ ન હોય તો એના માટે ખૂબ સારી ટેકનિક પણ પુરવાર થાય કે ખૂબ સારી ટેકનિક છે. તો આ રીતે મારા જીવનમાં મેં પણ આ ટેકનિક્સ બધી ફોલો કરેલી છે. હું પણ આ જ પ્રમાણે સ્પેલિંગો તૈયાર કરતો. હવે એ વખતે અમારે પાટીનો જમાનો હતો, સ્લેટ અને પેનથી અમે લખીને તૈયાર કરતા. 2 સાઈડે લખાઈ જાય એટલે ભીનું કપડું ફેરવી નાખીએ એટલે ભૂસાઈ જાય, પણ મગજમાંથી એ ભૂસાતું નથી. તો આવી રીતે આપણે સ્પેલિંગો લખીને તૈયાર કરવાના છે. લેખન કાર્ય જેટલું વધારે હશે એટલું આપણા મનની અંદર લાંબા સમય સુધી એ વસ્તુ છપાયેલી રહેશે, યાદ રહેશે. તો મિત્રો, હવે આપણે આગળ વિચારીએ. હવે નવો ટોપિક આપણે લઈએ. હવે હું આને રિમૂવ કરું છું. જો હવે અહીંયા શબ્દકોશ, ડિક્શનરી, એનો સ્પેલિંગ મેં લખ્યો છે DICTIONARY. ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ. હવે તમે બધા લોકોએ ડિક્શનરી તો જોઈ જ હશે. એક એવું પુસ્તક હોય છે, ઘણું દળદાર પુસ્તક હોય, નાનું પણ હોય, તો એની અંદર ABCDના ક્રમ પ્રમાણે શબ્દો, એનો ઉચ્ચાર, એનો અર્થ લખેલા હોય છે. તો આવા પુસ્તકને આપણે
ડિક્શનરી કહીએ છીએ. તો એનો સ્પેલિંગ આ રીતે 3 ટુકડે અહીંયા લખેલો છે. DICTIONARY. ટુકડા એવી રીતે કરવાના કે જેથી એ ટુકડા સહેલાઈથી યાદ રહી જાય. ગમે તેમ મન ફાવે એમ ટુકડા કરવાના નથી, નહીંતર અઘરું પડે. અને એ આપણને ખ્યાલ આવી જ જાય ઓટોમેટિક કે ભાઈ આ પ્રમાણે આપણે ટુકડા પાડીશું, ઉચ્ચાર પ્રમાણે. ડિક્શનરી તો DICTIONARY. તો આવી રીતે આપણને ખ્યાલ આવી જ જાય છે. તો ડિક્શનરી એટલે શબ્દકોશ. આના જેવો જ એક બીજો શબ્દ છે સ્ટેશનરી. STATIONERY. સ્ટેશનરી. હવે સ્ટેશનરી એટલે શું કે જ્યાં પુસ્તકો, કાગળ, પેન, પેન્સિલ આ બધું મટીરિયલ મળતું હોય એ સ્ટેશનરી કહેવાય. એ બધા મટીરિયલને કાગળ, પેન, પેન્સિલ વગેરે જે મળે એને આપણે સ્ટેશનરી કહીએ છીએ. તો ઇત્યાદિ સામગ્રી એને આપણે સ્ટેશનરી કહીએ છીએ. હવે આ બે સ્પેલિંગમાં આપણે ટુકડા તો આ રીતે પાડ્યા STATIONERY. સ્ટેશનરી. હવે આ બે સ્પેલિંગમાં એક તફાવત યાદ રાખવાનો છે કે ડિક્શનરીની અંદર અહીંયા એ આવે છે અને સ્ટેશનરીમાં અહીંયા ઈ આવે છે. આ યાદ રાખવાનું છે, નહીતર સ્પેલિંગ મિસ્ટેક ગણાય. તો ડિક્શનરી અને સ્ટેશનરી. હવે બીજી એક તમને યાદ રાખવાની વાત કરું કે ભાઈ ડિક્શનરી આપણે શરૂ કરીએ શબ્દો તો ABCD થી ચાલુ થાય, એટલે એમાં પહેલો અક્ષર એ આવે, એટલા માટે એમાં અહીંયા એ છે એમ માની લો. ડિક્શનરીમાં એથી આપણે શબ્દો શરૂ થતા હોય છે, એટલે અહીંયા એ આવશે અને અહીંયા એ આવશે એટલે અહીંયા ઈ આવે છે, એટલું યાદ રાખવાનું. તો આ રીતે એને સહેલાઈથી યાદ રાખી શકાય છે. તો શબ્દો કેવી રીતે તૈયાર કરવા, હાઉ ટુ પ્રિપેર ઓર રિમેમ્બર સ્પેલિંગ્સ. સ્પેલિંગ્સ એટલે શબ્દની જોડણીઓ. જેમ આપણે ગુજરાતીમાં શબ્દની જોડણી હોય છે એવી અંગ્રેજીમાં પણ આ સ્પેલિંગ છે એ શબ્દની જોડણી કહેવાય. એમાં ભૂલ કરીએ તો ખોટું. ગુજરાતીમાં આપણે રસ્વઈ, દીર્ઘઈ, રસ્વઉ, દીર્ઘઉ આ બધું સાચવવાનું હોય છે, એમ અંગ્રેજીમાં પણ આ જોડણી આપણે યાદ રાખવાની છે. હવે આપણે ક્રિયાપદ વિશે અભ્યાસ કરીએ. તો ક્રિયાપદ એને અંગ્રેજીમાં વર્બ કહેવાય. આ એનો ઉચ્ચાર. વર્બ એટલે ક્રિયાપદ. જે શબ્દ કે શબ્દો કોઈ ક્રિયા દર્શાવતા હોય તે શબ્દ કે શબ્દોને ક્રિયાપદ વર્બ કહેવામાં આવે છે. એ આપણે આગળ શીખી ગયા છીએ. હવે કયા કયા, જો જુદી જુદી ક્રિયા માટે જુદા જુદા શબ્દો હોય છે, જેમ કે લખવું, વાંચવું, રમવું, ગાવું, તરવું, દોરવું વગેરે. લખવું,
વાંચવું, રમવું, ગાવું, તરવું, દોરવું, વગેરે. આ બધા શબ્દોમાં કોઈને કોઈ ક્રિયા રજૂ થાય છે. લખવું આપણે કહીએ તો એમાં લખવાની ક્રિયા રજૂ થાય છે. વાંચવું કહીએ તો એમાં વાંચવાની ક્રિયા વ્યક્ત થાય છે. રમવું રમવાની ક્રિયા વ્યક્ત કરે છે. ગાવું ગાવાની ક્રિયા વ્યક્ત કરે છે. તરવું તો પાણીની અંદર તરવાની ક્રિયા વ્યક્ત થાય છે. તળવું જુદી વસ્તુ છે. તેલમાં જે આપણે ભજીયા કે વગેરે તળીએ છીએ અળ લખાય તો તરવું છે અહીંયા પાણીમાં. દોરવું, હવે દોરવું એટલે ચિત્ર વગેરે દોરવું. તો આ થયા કેટલાક ઉદાહરણના ક્રિયાપદો. હવે ક્રિયાપદમાં આને શું કહીશું આપણે? ક્રિયાપદનું મૂળ રૂપ. આને ક્રિયાપદનું મૂળ રૂપ કહીશું. અંગ્રેજીમાં એના માટે આપણે રાઇટ શબ્દ છે. લખવું તો રાઇટ, WRITE, રાઇટ. WRITE, રાઇટ એટલે લખવું. હવે ક્રિયાપદના મૂળ રૂપની આગળ ટુ આપણે લખતા હોઈએ છીએ, લખાય છે. તો ટુ રાઇટ એટલે લખવું. તો આને ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. એને અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ કહેવાય. INFINITIVE, ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. દાખલા તરીકે ટુ રાઇટ, લખવું એ લખવાની ક્રિયા વ્યક્ત કરે છે. હવે એવી રીતે વાંચવું તો ટુ રીડ, READ, રીડ, રીડ. તો વાંચવું એટલે રીડ. રમવું પ્લે, PLAY, પ્લે. ગાવું ટુ સિંગ, ટુ સિંગ. તરવું ટુ સ્વિમ, SWIM, ટુ સ્વિમ. દોરવું ચિત્ર ટુ ડ્રો, DRAW, ટુ ડ્રો. હવે આવા જુદી જુદી ક્રિયા માટે જુદા જુદા ક્રિયાપદો છે. આવા અનેક ક્રિયાપદો છે. ભાષાની અંદર આવા અનેક ક્રિયાપદો છે. હવે આપણે ક્રિયાપદ ઉપરથી જુદા જુદા રૂપો બને છે એની વાત કરીએ. તો ક્રિયાપદના બીજા 3 રૂપો છે. હવે એમાં ક્રિયાપદ ઉપરથી પહેલું બનશે ભૂતકાળનું રૂપ. ભૂતકાળ, જેને આપણે પાસ્ટ ટેન્સ કહીએ છીએ. પાસ્ટ ટેન્સ એને શોર્ટમાં કહેવું હોય તો PT.
તો ક્રિયાપદનું એક રૂપ બને છે ભૂતકાળનું રૂપ. બીજું રૂપ આપણે જોઈએ ભૂતકૃદંત. ભૂતકૃદંત એને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ કહીશું. એને શોર્ટમાં કહેવું હોય તો પીપી, પાસ્ટ પાર્ટિસિપલ. તો ભૂતકૃદંત, ભૂતકૃદંતનું રૂપ એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. અને એના પછીનું એક રૂપ છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એને અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. PRESENT, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એને આપણે શોર્ટમાં કહેવું હોય તો PRESP, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એને પ્રેઝન્ટ બોલીશું. તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઇન્ફિનિટિવ આ પ્રમાણેનું ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. હવે આની પરથી 3 રૂપો બને. દરેક ક્રિયાપદ પરથી 3 રૂપો બને છે. કયા 3 રૂપો? તો કે ભૂતકાળનું રૂપ પાસ્ટ ટેન્સ, ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો આ ક્રિયાપદના રૂપો છે. હવે અંગ્રેજીમાં એ કેવી રીતે બને એ આપણે જોઈએ. તો ટુ રાઇટ. હવે આનું ભૂતકાળ, ભૂતકૃદંત વર્તમાન કૃદંત બનાવવા માટેના કેટલાક નિયમો છે. ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત વર્તમાન કૃદંત બનાવવા માટે કેટલાક નિયમો છે. તો આપણે એ નિયમો જોઈશું. દાખલા તરીકે અહીંયા આપણે પહેલું આપણે જોયું લખવું. હવે ભૂતકાળનું ગુજરાતી શું થશે? લખ્યું, લખ્યો, લખી, લખ્યા. એ રીતે થશે. તો એનું ભૂતકાળ અત્યારે હું તમને કહી દઉં છું, પણ એ નિયમ અંતર્ગત બને છે. WROTE, આને કહેવાય રોટ. તો હું અત્યારે એકનું ડિટેલમાં લખું છું. લખ્યું, લખ્યા, લખી. તો એ પ્રમાણે લખ્યું, લખ્યો, લખી, લખ્યા. તો લખ્યો, લખ્યો, લખ્યા અથવા લખ્યો એ કર્તા અનુસાર જુદી જુદી રીતે બોલાતું હોય છે. કર્તા પ્રમાણે લખ્યું તો કાવ્ય લખ્યું, પત્રો લખ્યા, કવિતા લખી, અને અહીંયા લખ્યો કાગળ લખ્યો. એટલે ગુજરાતીમાં જુદી જુદી રીતે બોલાય, પણ અંગ્રેજીમાં એક જ રીતે આપણે લખવાનું છે. તો WRITE, રાઇટનું ભૂતકાળ થશે રોટ, WROTE. હવે આ કેવી રીતે થાય છે એ કેટલાક નિયમો અંતર્ગત છે, એની ચર્ચા આપણે હવે પછી કરીએ છીએ. હવે રાઇટનું ભૂતકાળ તો આપણને મળી ગયું. રાઇટનું ભૂતકૃદંત લઈએ તો રાઇટનું ભૂતકૃદંત થશે WRITTEN. રાઇટ, રોટ, રિટર્ન. WRITTEN, રિટર્ન.
તો આ એનું ભૂતકૃદંત થયું. હવે ભૂતકૃદંતનું એક એનું કેમનું સ્વરૂપ છે? લખેલું, લખાયેલું, લખવામાં આવેલું. એનું ગુજરાતી સામાન્ય રીતે આ રીતે થાય: લખેલું, લખાયેલું, લખવામાં આવેલું. લખેલું, તેણે લખેલું પુસ્તક, તેમના દ્વારા લખાયેલું પુસ્તક, મારા દ્વારા લખવામાં આવેલું પુસ્તક. તો લખેલું, લખાયેલું, લખવામાં આવેલું, આમ 3 રીતે એને બોલાતું હોય છે. પણ અંગ્રેજીમાં તો આ એક જ રીતે થશે, રિટન. તો આ થયું ભૂતકૃદંત. રાઈટ ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપની આગળ આપણે ટુ લખતા હોઈએ છીએ. એનું કંઈ ગુજરાતી કે એવું કંઈ થતું નથી અથવા કરવાનું હોતું નથી. ફક્ત મૂળ રૂપની આગળ ટુ લખવાની એક સિસ્ટમ છે, પ્રથા છે, જરૂરિયાત છે. હવે મૂળ રૂપ ઉપરથી ભૂતકાળનું રૂપ બન્યું, ભૂતકૃદંતનું રૂપ બન્યું. હવે વર્તમાન કૃદંતનું રૂપ લઈએ આપણે, તો એ આ રીતે થશે: WRIT. અહીંયા આ છેડે ઈ છે ને, ઉડી જતો હોય, જતો રહે, અને ING લાગે. ઈ કાઢીને આપણે ING લગાવવાનું છે. તો આ થયું રાઇટિંગ. WRITING, રાઇટિંગ. તો રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ. તો આ 4 રૂપો આપણને મળી ગયા. આને ક્રિયાપદના રૂપો કહેવાય. એને આપણે વર્બ ફોર્મ્સ કહીએ છીએ. તો ક્રિયાપદના રૂપો એટલે કે વર્બ ફોર્મ્સ આ આપણે અહીંયા જોયા. હવે આનું ગુજરાતી, આ જે છે એનું ગુજરાતી, હવે આ વર્તમાન કૃદંત ચાલુ ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. ચાલુ ક્રિયા. હવે ચાલુ ક્રિયા હાલમાં પણ ચાલુ હોય, ભૂતકાળમાં ચાલુ હતી કોઈ ક્રિયા, એવું પણ બની શકે, અને ભવિષ્યમાં પણ કોઈ ક્રિયા ચાલતી હશે એવું પણ બને. તો આપણે આને 3 કાળ પ્રમાણે બતાવીશું. લખે છે, લખી રહ્યો છે, તો એ વર્તમાન કાળ થયું. વર્તમાન કાળ. તો લખે છે અથવા લખી રહ્યો છે. પછી ભૂતકાળ. ભૂતકાળ તો લખતો હતો, લખી રહ્યો હતો. લખતો હતો, લખી રહ્યો હતો. અને ભવિષ્યકાળ. તો લખતો હશે, લખી રહ્યો હશે. લખતો હશે, લખી રહ્યો હશે. તો વર્તમાન કૃદંત ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. ચાલુ ક્રિયા વર્તમાન કાળની પણ હોય, ભૂતકાળની પણ હોય, ભવિષ્યકાળની પણ હોય. તો વર્તમાન કાળમાં ચાલુ ક્રિયામાં આ રીતે બોલાતું હોય છે કે લખે છે, લખી રહ્યો છે. ભૂતકાળ હોય તો
તો ભૂતકાળમાં એ ક્રિયા ચાલુ હતી એવું બતાવવાનું. લખતો હતો, લખી રહ્યો હતો. ભવિષ્યકાળ, કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની હોય તો લખતો હશે, લખી રહ્યો હશે. તો આ ક્રિયાપદના રૂપોની વાત થઈ. ચલો ફરી એકવાર. ટુ રાઇટ એટલે લખવું. એ ક્રિયાપદનું મૂળ રૂપ ઇન્ફિનિટિવ કહેવાય. એનું ભૂતકાળ થશે રોટ, એને પાસ્ટ ટેન્સ કહેવાય, પીટી. ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ, એને રિટર્ન, રાઇટ પરથી બન્યું રિટર્ન. અને વર્તમાન કૃદંત રાઇટિંગ, એમાં છેડે ઈ આપેલો છે, એ કાઢીને આઈએનજી લગાવવાનું. તો આ રીતે લખવું, પછી આનું થશે લખ્યું, લખ્યા, લખી, લખ્યો, કરતા પ્રમાણે જુદી જુદી રીતે બોલાય. ત્યાર પછી લખેલું, લખાયેલું, લખવામાં આવેલું, એ કર્તા અનુસાર જુદી જુદી રીતે બોલાશે. અને વર્તમાન કૃદંતનો આપણે અભ્યાસ કરી ગયા. તો આ થઈ ક્રિયાપદના રૂપોની વાત. હવે આપણે ક્રિયાપદના રૂપો કેવી રીતે બને છે એના કેટલાક 5-6 નિયમો છે, એનો આપણે અભ્યાસ કરીએ. હવે ક્રિયાપદના રૂપો બનાવવા માટેનો મૂળભૂત નિયમ, મેઇન નિયમ એ છે કે ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બનતું હોય છે. એક નવું ક્રિયાપદ આપણે અહીંયા ફરી લઈએ. ટુ પ્લે, એટલે રમવું. તો હવે ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈડી પ્રત્યય લગાવવાથી PLAY ઈડી, તો આ ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળનું રૂપ બને પ્લેઇડ. પ્લેઇડ. હવે ઘણીવાર ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ સરખું હોય છે અને અમુકમાં જુદું જુદું હોય છે. તો અહીંયા ભૂતકાળ પ્લેઇડ થયું, ભૂતકૃદંત પણ એનું એ જ થાય છે, PLAYED, પ્લેઇડ. હવે ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી પ્રત્યય લગાવવાથી વર્તમાન કૃદંતનું રૂપ બને છે પ્લે. તો PLAYING, તો થયું પ્લેઇંગ. તો અહીંયા આઈએનજી લગાવ્યું, અહીં ઈડી લગાવ્યું. તો પહેલી વસ્તુ પ્લે, પ્લેઇડ, પ્લેઇડ, પ્લેઇંગ. હવે બીજું ક્રિયાપદ લઈએ, ટુ સ્ટાર્ટ. હવે ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. શરૂ કરવું, ટુ સ્ટાર્ટ, શરૂ કરવું, શરૂ થવું,
ઉપડવું, શરૂ કરવું અથવા શરૂ થવું, અથવા કોઈ યાત્રાએ ઉપડવું, મુસાફરીએ ઉપડવું. તો ટુ સ્ટાર્ટ. હવે અહીંયા ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈડી લગાવીએ. START ઈડી, સ્ટાર્ટેડ. તો સ્ટાર્ટનું ભૂતકાળ સ્ટાર્ટેડ અને ભૂતકૃદંત એનું એ જ રહે છે, સ્ટાર્ટેડ. આના જેવો જ ઉચ્ચાર અને ING લગાવીએ. STARTING. તો સ્ટાર્ટિંગ. સ્ટાર્ટ, સ્ટાર્ટેડ, સ્ટાર્ટેડ, સ્ટાર્ટિંગ. હવે આ નિયમ તમને બરાબર યાદ રહી ગયો હશે. ટુ ટોક એટલે વાતો કરવી. ટુ ટોક એટલે વાતો કરવી. હવે મૂળ રૂપને ઈડી લગાવો. TALK ઈડી, ટોકડ. તો ભૂતકાળ બન્યું TALK ઈડી, ટોકડ, ભૂતકૃદંત. અને ING લગાવીએ. TALK ING, ટોકિંગ. તો ટોક, ટોકડ, ટોકડ, ટોકિંગ. હવે આ બંને કાયમ સરખા નહીં રહે, અમુકમાં જુદું જુદું આવશે, એ જોઈશું આપણે. મહાવરાથી યાદ રહી જશે કે શેમાં સરખું છે, શેમાં જુદું જુદું છે. તો આપણે અહીંયા ઉદાહરણ રૂપે પ્લે, સ્ટાર્ટ અને ટોક એની વાત કરી. નિયમ હું બોલી ગયો છું, છતાંય આપણે એને ફરી એકવાર બોલી જવું, યાદ રાખો બરાબર. ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને છે. ઘણીવાર ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો સરખા હોય છે, કેટલીક વાર તે જુદા જુદા પણ હોય છે. ક્રિયાપદના મૂળ રૂપને છેડે ING લગાવવાથી વર્તમાન કૃદંતનું રૂપ બને છે. તો આ થયો મૂળભૂત નિયમ, ઈડી લગાવવાનો અને ING લગાવવાનો. ચલો, પહેલો નિયમ જે મૂળભૂત નિયમ છે બધાને યાદ રહી ગયો હશે. હવે આમાં આ 3 જ શબ્દો છે એવું નહીં માનવાનું. આ 3 ખાલી ઉદાહરણ રૂપે લીધા છે. આવા એક યાદી તમને હું આપીશ અથવા તો તમને ક્યાંકથી મળશે, તો એમાં આવા નિયમ સાથે અનેક ક્રિયાપદોના રૂપો દર્શાવેલા જોવા મળશે. તો આપણે એ યાદી આખી તૈયાર કરવાની છે. ધીરે ધીરે રોજ થોડા થોડા તૈયાર કરતા જવાનું. તો આ પહેલો નિયમ છે આપણો. હવે નિયમ 2. જો અહીંયા હું એક બીજો બગડો લખું છું મોટો, જે આપણા પીરિયડનો નંબર દર્શાવે છે. તો અહીંયા હું જનરલી લખીશ, આપણે આની પહેલા પીરિયડ 1 માં શીખી ગયા કંઈક. હવે આ પીરિયડ 2 છે. હવે નિયમ 2. એનું ઉદાહરણ એક લઈએ. ટુ લાઇક.
હવે ટુ લાઈક એટલે ગમવું, ગમવું, પસંદ આવવું, અને એક એનો બીજો અર્થ છે ભાવવું. કંઈક વાનગી આપણને ભાવતી હોય તો એના માટે પણ લાઈક વપરાય. તો ગમવું અથવા ભાવવું. તો આ મૂળ રૂપ થયું LIKE. ટુ લાઈક એટલે ગમવું અથવા ભાવવું. હવે આનું ભૂતકાળ, ભૂતકૃદંત, વર્તમાન કૃદંત આપણે બનાવીએ. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે અહીંયા ઈ આપેલો જ છે, એટલે હવે મૂળ રૂપને છેડે ઈડી નથી લગાવવાનું. ઈ તો આપેલો જ છે એટલે ફક્ત આપણે ડી લગાવીશું એટલે ભૂતકાળનું રૂપ બનશે. બહુ સરળ છે. LIKE. જો આટલું તો છે જ, છેડે ઈ આપેલો છે એટલે એકલો ડી લગાડો. લાઇક્ડ. તો લાઇક્ડ. હવે ભૂતકૃદંત પણ આનું આ જ થશે. LIKED. લાઇક્ડ. તો મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો ફક્ત ડી લગાવવાથી ભૂતકાળ બને છે. અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો સરખા છે. હવે વર્તમાન કૃદંત બનાવીએ. તો ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો આ ઈ આપણે કાઢી નાખવાનો છે અને પછી ING લગાવવાનું છે. આ રીતે LIKE. જો ઈ કાઢી નાખવાનો છે, આ ઈ કાઢી નાખવાનો છે, ING લગાવવાનું છે. લાઇકિંગ. થોડાક પીરિયડો તમને કદાચ એવું પણ લાગશે કે આ તો બહુ જ પ્રાઇમરી લેવલની વાતો થઈ રહી છે, પણ મિત્રો એ જરૂરી છે. કેમ કે આમાં બધાને બધું આવડતું હોય એવું નથી હોતું. મેં અગાઉ પણ તમને કહેલું છે કે જો તમને નવેસરથી જો તમે શીખતા હોઈએ તો તમારા માટે ખૂબ અગત્યનું છે, અને જો તમે શીખી ચૂકેલા હોવ તો તમારું પાકું થશે. થોડીક ધીરજ રાખવાની, કારણ કે અહીંયા નવા જે બિલકુલ જાણતા નથી ઇંગ્લિશ, અથવા તો હું એવું માની લઉં છું કે તમે બિલકુલ ઇંગ્લિશ જાણતા નથી, તો એમ માનીને અહીંયા શીખવવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું. એટલે થોડો સમય આપણે ધીરજ રાખવાની છે. થોડાક પીરિયડોમાં આપણે અંગ્રેજી બોલવાનો પ્રેક્ટિસ પણ કરવાના છીએ. હવે આ બધું શીખ્યા વગર આપણે બોલવા માંડીશું તો અમુકમાં આપણને ખબર નહીં પડે કે આ કેમ આમ આવ્યું. જ્યારે અહીંયા બધું એવું ગોઠવાયેલું છે કે એ પ્રમાણે જો સીડી ચઢીશું ને, દાદરો ચઢીશું તો આપણે ઉપર સારી રીતે ચડી જઈશું. પણ જો ઠેકડા મારીશું તો ક્યારેક પગ લપસાય અને પડવાનો પણ સંભવ રહે. એમાં ઘણી બધી ભૂલો થાય. તો લાઇકની વાત કરી આપણે. ફરી ક્રિયાપદના મૂળ રૂપને છેડે ઈ આપેલો હોય તો ફક્ત ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને છે, અને ઈ કાઢી નાખીને પછી ING લગાવવાથી વર્તમાન કૃદંતનું રૂપ બને છે. આને આપણે રૂપો આ જોયા: લાઇક, લાઇક્ડ, લાઇક્ડ, લાઇકિંગ. થોડીક વાર લખી નાખવાના સ્પેલિંગોની જેમ. આ રીતે 1, 2, 3, 4, 5 વખત બોલતા જવાનું, લખતા જવાનું, અને બરાબર એનો ફોટો પાડતા જવાનું. આંખનો કેમેરાથી એનો ફોટો પાડતા જવાનું, જેથી મગજની અંદર એ છપાઈ જાય. હવે
બીજો શબ્દ લઈએ. પ્રોમિસ. ટુ પ્રોમિસ એટલે વચન આપવું. ટુ પ્રોમિસ વચન આપવું. હવે આની વાત કરો. જો છેડે ઈ આપેલો છે તો ભૂતકાળ બનાવવું હોય તો એકલો ડી જ લગાવવાનો. PROMISE ઈ આપેલો જ છે તો એકલો ડી જ લગાવવાનો. પ્રોમિસ્ડ. હવે ભૂતકૃદંત પણ આ જ થશે. હવે છેડે ઈ આપેલો છે તો ઈ કાઢીને આપણે આઈએનજી લગાવવાનું છે એટલે વર્તમાન કૃદંત બને. PROMISING તો પ્રોમિસિંગ. પ્રોમિસિંગ તો છેડે ઈ આપેલો હોય તો ફક્ત ડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને. છેડે ઈ આપેલો હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનું જેથી વર્તમાન કૃદંતનું રૂપ બને. તો આપણે આ નિયમ બે ઉદાહરણો લઈને શીખ્યા. આવા ફક્ત બે જ છે એવું નહીં માનવાનું, અથવા તો આ બે જ ક્રિયાપદોને આ નિયમ લાગુ પડે છે એવું નહીં માનવાનું. આ નિયમ અંતર્ગત અનેક ક્રિયાપદો હોઈ શકે જે આપણને કોઈ યાદી હું આપીશ અથવા તો તમને મળશે તો એમાં ઘણા બધા આવા ક્રિયાપદો જોવા મળશે. એ તૈયાર કરવાના છે. પણ નિયમ આવડતા હોય તો આપણે એને બનાવતા શીખી જઈએ. હવે એક ત્રીજો નિયમ આપણે જોઈએ આજના પીરિયડમાં. હવે છેલ્લો નિયમ લઈ લઉં. જો ટુ સ્ટોપ. ટુ સ્ટોપ એટલે અટકવું, અટકાવવું, થોભવું, થોભાવવું. અટકવું, અટકાવવું, થોભવું, થોભાવવું એવો અર્થ થાય. અટકવું પોતે અટકી જવું, દોડતા અટકી જવું, કોઈકને અટકાવવા, અટકાવવું. થોભવું પોતે થોભી જવું, બીજાને થોભાવવા, બીજાને અટકાવવા. કોઈ ક્રિયા કરતા કરતા આપણે થંભી જવું, અટકવું, એના માટે ટુ સ્ટોપ. હવે અહીંયા આપણે થોડી એક બીજી વાત પણ કરવાની છે. અહીંયા એ વાત કરવાની છે. હા, આને આપણે નિયમ 3 અહીંયા લખવાનું રહી ગયું. અરે સોરી, અહીં નહીં, અહીંયા. તો અહીંયા 3. હવે આપણે અંગ્રેજીમાં ABCD એ તો બધાને ખબર જ છે. તો અંગ્રેજીમાં ABCDમાં કુલ અક્ષરો કેટલા છે? 26. કુલ 26 છે. એને મૂળ અક્ષરો કહીએ છીએ, જેને આપણે મૂળાક્ષર કહીએ છીએ. મૂળાક્ષર. હવે એમાં ABCDની અંદર ABCD આપણે ગુજરાતીમાં જેમ કક્કો કહીએ છીએ ને, ક ખ ગ ઘ વગેરે, એવું અંગ્રેજીની અંદર આલ્ફાબેટ કહેવાય. એને ABCD
આપણે કહીએ છીએ. તો 26 અક્ષરો છે, કુલ 26 મૂળાક્ષરો છે. હવે એમાંથી 5 જે છે ને એ હું અહીંયા લખું છું. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 એને આપણે સ્વર કહીએ છીએ. સ્વર એને અંગ્રેજીમાં WOWEL વાવલ કહેવામાં આવે છે. એ 5ને આપણે વાવેલ કહીએ છીએ. વાવલ, વોવેલ અથવા વાવલ. અને બાકીના જે છે કેટલા 21 એને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજન એને કન્સોનન્ટ CONSONANT કન્સોનન્ટ કહીએ છીએ. તો ABCDમાં કુલ 26 અક્ષરો છે, મૂળ અક્ષરો. એમાંથી એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર કહેવાય. અંગ્રેજીમાં સ્વરને વોવલ કહેવાય. અને બાકીના જે 21 અક્ષરો છે, મૂળાક્ષરો, એને વ્યંજન કહેવાય, કન્સોનન્ટ CONSONANT. જો જે સ્પેલિંગ તમારા માટે નવો આવે એને બરાબર તમારા મગજમાં અંકિત કરતા જજો. પાછળથી પછી આપણે ગમે ત્યારે તૈયાર કરી લઈશું એવું નહીં રાખતા, એને તૈયાર કરતા જાઓ. તો કન્સોનન્ટ તમારી શબ્દ વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ વધતું જશે. હવે અહીંયા આ નિયમની વાત કરીએ. તો અહીંયા આ મૂળ રૂપને છેડે પી એ શું છે? સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન, કારણ કે આમાં નથી. આમાં હોય તો સ્વર, આ સિવાય હોય તો વ્યંજન. એટલે અહીંયા છેડે 21 પૈકીનો કોઈ પણ વ્યંજન છે અને એની આગળ ઓ એ સ્વર છે, એની આગળ પાછો વ્યંજન છે ટી. તો અહીંયા નિયમ એવો છે કે ક્રિયાપદના મૂળ રૂપને છેડે કોઈ પણ વ્યંજન આવતો હોય અને તેની બિલકુલ પહેલા ફક્ત એક જ સ્વર આવતો હોય, ફક્ત એક જ સ્વર, તો આ જે વ્યંજન છે છેલ્લે આપેલો એ ડબલ લખી કાઢવાનો. STOP ડબલ થઈ જાય, વ્યંજન બેવડાય, અને પછી ઈડી લગાવવાનું. તો સ્ટોપ્ડ. જો ક્રિયાપદના મૂળ રૂપને છેડે કોઈ પણ વ્યંજન આવતો હોય અને તેની બિલકુલ પહેલા, તેની આગળ ફક્ત એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે. આ વ્યંજન બેવડાય અને પછી આપણે ઈડી લગાવીએ છીએ કે આઈએનજી લગાવીએ છીએ. અહીંયા ભૂતકુદન પણ એવું જ થશે, STOPP ઈડી સ્ટોપ્ડ. પણ પહેલામાં થશે, હું નીચે લખું છું અહીંયા, અથવા અહીં લખી દઉં. ચલો, STOPPING થયું સ્ટોપિંગ. તો સ્ટોપ, સ્ટોપ્ડ, સ્ટોપ્ડ, સ્ટોપિંગ. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ટ્રાવેલ, ટુ ટ્રાવેલ.
એટલે મુસાફરી કરવી. હવે અહીંયા જુઓ, મૂળ રૂપને છેડે એલ વ્યંજન, એની તરત આગળ ઈ સ્વર, એની આગળ વી વ્યંજન, તો છેડે વ્યંજન એની તરત આગળ ફક્ત એક જ સ્વર છે. જો અહીંયા બે સ્વર આપેલા હોય તો આ નિયમ લાગુ પડશે નહીં. તો અહીંયા છેડે વ્યંજન છે, એની આગળ ફક્ત એક જ સ્વર છે, એટલે વ્યંજન ડબલ કરો, TRAVEL, અને પછી ઈડી લગાવો અથવા આઈએનજી લગાવો. તો જો આ વ્યંજન બેવડાઈ ગયો, ઈડી લાગ્યું, ટ્રાવેલ્ડ. આ પણ એનું એ TRAVELLED, ટ્રાવેલ્ડ. પેલું થશે TRAVELLING, ટ્રાવેલિંગ. તો ટ્રાવેલ, ટ્રાવેલ્ડ, ટ્રાવેલ્ડ, ટ્રાવેલિંગ. તો હવે આપણે આ નિયમ ફરી એકવાર આપણા મગજમાં ગોઠવી લઈએ. ક્રિયાપદના મૂળ રૂપને છેડે કોઈ પણ વ્યંજન હોય અને તેની તરત જ આગળ ફક્ત એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી જ ઈડી કે આઈએનજી લગાવવામાં આવે છે. તો આ નિયમ આપણે જોયો. ક્રિયાપદના મૂળ રૂપને છેડે ફક્ત એક જ વ્યંજન હોય અને તેની તરત જ આગળ ફક્ત એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી જ ઈડી કે આઈએનજી લગાવવામાં આવે છે. તો આપણે આ ત્રણ નિયમો જોયા અત્યાર સુધીમાં. તો આ ઉદાહરણ રૂપે હતા. હવે આપણે આજના પીરિયડમાં અહીંયા અટકીશું. તો આજના પીરિયડમાં આટલું આપણે શીખ્યા છીએ. મિત્રો, રોજે રોજનું ખૂબ પાકું કરી નાખવાનું. રોજનું રોજ પાકું કરતા જશો તો તમારું અંગ્રેજી મૂળમાંથી મજબૂત થશે. આપણે બેઝિકલી શીખવાનું છે અંગ્રેજી. અન્ય લોકો જે રીતે શીખવે છે એવી ભાગાદોડમાં ફટાફટ શીખવાથી કંઈ બહુ મોટો હવે લાભ કેટલો થાય એ તો જે શીખતા હોય એને ખ્યાલ આવે, શીખવતા હોય એને. પણ મારી દ્રષ્ટિએ બેઝિકલી શાંતિથી ધીરજથી આવી રીતે શીખીશું તો આપણું અંગ્રેજી પાયાથી મજબૂત થશે. આવનારા સ્કૂલ કોલેજના વર્ષોમાં આપણે ઇંગ્લિશ વિષયમાં આપણને કંઈ અઘરું નહીં પડે. કોઈ ઇંગ્લિશ વિષયનું ટ્યુશન રખાવવાની પણ જરૂર નહીં પડે. અને ભવિષ્યમાં કોલેજના અભ્યાસક્રમમાં તમે જ્યાં સુધી ઇંગ્લિશ મીડિયમમાં ભણશો કે આગળ અભ્યાસ કરશો તો તમને અંગ્રેજીમાં સમજવામાં કોઈ કઠિનાઈ પડશે નહીં. આપણે એવું ઇંગ્લિશ શીખવાનું છે. એકની એક વસ્તુ આપણે વારંવાર શીખવાની નથી, પણ એક જ વખત એ વસ્તુને બહુ ઊંડાણથી સારી રીતે પાકી રીતે શીખી લેવાની છે. તો અહીંયા મારો પ્રયત્ન અને મારું આયોજન અને આઈડિયા એ રીતના હશે કે આપણે પાયાથી જ ઇંગ્લિશને મજબૂત કરતા જઈએ, શીખતા જઈએ. તો એ જે વૃક્ષ બનવાનું એ ઘટાદાર ખૂબ ફૂલશે અને અંગ્રેજીનો આપણને ખૂબ રસ પણ પડશે અને એનો ખૂબ લાભ પણ મળશે. તો આવનારા તમે જ્યાં પણ અભ્યાસ કરતા હોવ,
શાળા કોલેજના વિદ્યાર્થીઓને માટે તો આ ખાસ અગત્યનું છે. તમે જે કોઈ સ્ટાન્ડર્ડમાં ભણતા હોય, જે કોઈ માધ્યમમાં ભણતા હોય, તમને અંગ્રેજી વિષય ક્યારેય પરેશાન નહીં કરે સમજવામાં કે આગળ વધવામાં. તમે બધું પાઠ્યપુસ્તકો તમારા સરળતાથી સમજી શકશો. તમારા શિક્ષકો કોઈ બોલતા હશે ઇંગ્લિશમાં તો તમે એને ઝડપથી ફોલો કરી શકશો, સમજી શકશો. તો તમારે ક્યારેય અંગ્રેજી વિષયનું ટ્યુશન રખાવવું નહીં પડે એની મારી પાક્કી ખાતરી છે. તો એના માટેની આ મારી આ મહેનત છે, પરિશ્રમ છે. તો ઉંમર લાયક વ્યક્તિ અને પીઢ વ્યક્તિ જ્યારે ભણાવતા હોય ત્યારે એમની સમગ્ર જિંદગીનો અનુભવનો નિચોડ આપણને મળતો હોય છે. એટલે એનો આપણે લાભ લેવાનો છે. મારી ઉંમર સામે પણ ન જોશો કે મારી ફિઝિકલ સિચ્યુએશન સામે પણ ન જોશો, કારણ કે 70 વર્ષની ઉંમરે પહેલું તો માણસ આટલું 1.5-2 કલાક સુધી ઊભા રહેવા માટે પણ સક્ષમ હોતો નથી. અને કદાચ ઊભા રહી શકે એમ હોય તો આટલો પરિશ્રમ કરી લોકો માટે, બીજાઓ માટે, સમાજ માટે આટલો પરિશ્રમ કરવા એની તૈયારી લગભગ જોવા ના મળે. તો આપણા બધાનું એક સદભાગ્ય છે કે આપણને આ તક મળી છે. તો એ તકને ઓળખજો અને રોજનું રોજ પાકું કરતા જજો. થોડા દિવસમાં તમે જોશો તો એક જબરજસ્ત ચમત્કાર તમારા જીવનમાં થયેલો તમને જોવા મળશે. અંગ્રેજીનું આટલું ઊંડાણથી આપણને લગભગ શીખવા મળશે કે કેમ, એક મોટો પ્રશ્ન છે. તો તમારા માટે આજે હું આટલો પરિશ્રમ લઈ રહ્યો છું તો તમારે તમારા માટે પરિશ્રમ લેવાનો છે. બોલો, લેશો ને? બસ, તો તમારા માટે અંગ્રેજીના દ્વાર ખુલી જશે. તો મિત્રો, આજના પીરિયડમાં બસ આટલું જ. આવતી વખતે નેક્સ્ટ પીરિયડમાં ફરી આપણે આગળ ચર્ચા કરીશું. ચાલો મિત્રો, આવજો.